હલો દોસ્તો, 12મું ધોરણ પાસ કરેલું હોય અથવા ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની અંદર ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેની અંદર સેલેરી ધોરણ ખૂબ જ સારું છે. 22,000થી લઈ અને 70,000 રૂપિયા સુધીનો સેલેરી હોઈ શકે છે. અને આ જાહેરાતમાં એપ્લિકેશન કરવા માટે કોઈ જ ક્રાઇટેરિયા નથી. માત્ર એટલો જ ક્રાઇટેરિયા છે કે ડિપ્લોમા પૂરું થઈ ગયેલું હોવું જોઈએ, ગમે તેટલું સીપીઆઈ હોય, ગમે તેટલી એટીકેટી હોય, કોઈ પણ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. અને એની અંદર 12મું સાયન્સ મેથ્સ સાથે પાસ કરેલું હોય એવા વિદ્યાર્થીઓ પણ આ જાહેરાતમાં એપ્લિકેશન કરી શકે છે, જેની અંદર 3,712 કરતા વધારે વેકેન્સી આવેલી છે. તો એ જાહેરાત વિશે આપણે જે ચર્ચા કરીશું, મુખ્ય 4 બાબતો જોવાની છે. જે જાહેરાત આવેલી છે એની ટૂંકી માહિતી, ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી એ બાબતો જોઈશું. ત્યારબાદ એમાં સિલેક્શન થવા માટેની તૈયારીઓ કેવી રીતે કરવી અને એપ્લિકેશન કરતા પહેલા કેટલી બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને આપણી એપ્લિકેશન રિજેક્ટ ન થાય, આ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોઈએ જાહેરાત, કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2024. મિત્રો, આ જાહેરાત દર વર્ષે આવે છે અને આ વખતે 7મી મે રાત્રે 11 વાગ્યા પહેલા આપણે એની અંદર એપ્લિકેશન કરી દેવાની રહેશે અને એની પહેલી એક્ઝામ જૂન જુલાઈ 2024 ની અંદર હોવાની સંભાવના છે. અને આ જાહેરાતની અંદર જે પોસ્ટ છે, એક છે લોઅર ડિવિઝનલ ક્લાર્ક, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર. આ બધી પોસ્ટ માટે અલગ અલગ પે લેવલ પ્રમાણેનો સેલેરી છે, જેની અંદર મિનિમમ લગભગ 25,000 જેવું સેલેરી હોવાની સંભાવના છે. અને એની અંદર 3,712 જેટલી વેકેન્સી છે. અને એની જે જાહેરાત આવેલી છે એની અંદર ઓબીસી ની અંદર તમે જો એપ્લિકેશન કરવાના હો અથવા તો રિઝર્વેશનમાં એપ્લિકેશન કરવાના હો તો કેન્દ્ર સરકારનું સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. રાજ્ય સરકારનું ગુજરાતીમાં છાપેલું સર્ટિફિકેટ ચાલશે નહીં. ઇંગ્લિશનું સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારમાં હોય છે એ તમારી પાસે હોય તો જ એ જે રિઝર્વેશનમાં એપ્લાય કરવાનું, અધરવાઇઝ ઓપન કેટેગરીમાં છે એ તમે એપ્લાય કરી શકો છો. હવે એની અંદર કોણ એપ્લાય કરી શકશે? એની ઇન્ડિયન કોઈ પણ ભારતીય એપ્લિકેશન કરી શકશે. બાકીના બધા ક્રાઇટેરિયા આપેલા છે જેના વિશે ચર્ચા કરવાની આવશ્યકતા નથી. એજ રિલેક્સેશન જે છે એ રિઝર્વેશન માટે આપેલું છે. 5 વર્ષ 3 વર્ષ અલગ અલગ છે. અને એજ લિમિટ એ ઝોન 1/8/2024 દિવસે જોવાની છે કે એ દિવસે 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ, તો જ તમે એપ્લિકેશન કરી શકો. જો 1/8/2024 દિવસે 18 વર્ષ પૂરા થયેલા ન હોય તો એપ્લિકેશન કરી શકશો નહીં. હવે એની અંદર જે પોસ્ટ આવેલી છે એની અંદર અલગ અલગ પોસ્ટ જે આવેલી છે એમાં પેલું છે ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ A ઇન મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો એની અંદર સાયન્સ સ્ટ્રીમ્સ વિથ મેથેમેટિક્સ, એની સાથે 12મું ધોરણ પાસ કરેલું હોય ઓર ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન એટલે કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અહીંયા એપ્લિકેશન કરી શકે છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ના સેન્ટર છે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. વેસ્ટર્ન રિજિયનની અંદર આ બધા સિટી આવે છે, જેની અંદર જે આ રિજિયનની અને ગુજરાતના 6 સિટીની અંદર આ એક્ઝામ લેવાની સંભાવના છે: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. અને ઇન્ડિયાની અંદર આપણા જે ગુજરાત આવે છે એ વેસ્ટર્ન રિજિયનની અંદર આવે છે. અને આપણી બધી જ અપડેટ્સ આ sscwr.net આ વેબસાઇટ ઉપર આવશે. અને કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું હોય તો આ એના માટેનું એડ્રેસ છે. વેસ્ટર્ન રિજિયન માટેનું જે સેન્ટર છે એ અહીંયા આગળ છે, મુંબઈમાં છે. અને એની વેબસાઇટ જે છે એ આવી રીતે છે: સ્ટાફ સિલેક્શન કમિશન વેસ્ટર્ન રિજિયન મુંબઈ. ગુજરાતના વિદ્યાર્થીઓએ આ પોર્ટલની અંદરથી બધી અપડેટ છે એ મેળવવાની રહેશે. હવે જોઈએ એપ્લિકેશન કેવી રીતે કરવી. સ્ટેપ્સ હાઉ ટુ એપ્લાય ઓનલાઈન ફોર ધીસ એપ્લિકેશન. તો એના માટેના 2 સ્ટેપ છે. પહેલું છે વન ટાઈમ રજિસ્ટ્રેશન. તો વન ટાઈમ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ આપણે આગળના વિડીયોમાં જોયેલું હતું. કદાચ તમે ન કરેલું હોય તો ફરી ફટાફટ જોઈ લઈએ કે કેવી રીતે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું. તો ફર્સ્ટ ટાઈમ જો આપણા વેબસાઇટ ઉપર આવતા હોઈએ તો એના માટેની એડ્રેસ અહીંયા આપેલું છે ssc.gov.in. એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા આગળ આવી રીતે પોર્ટલ ખુલશે, વેબસાઇટ ખુલશે. એની અંદર અહીંયા લિંક આપશે, ક્વિક લિંક એપ્લાય. અહીંયાથી જઈ શકો છો અથવા અહીંયા ઉપર એપ્લાય વાળું બટન આવેલું હશે, ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા આવશે જુનિયર એન્જિનિયર જે તમે જાહેરાત આવેલી હશે અહીંયા આપેલું હશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો આવશે. જો ફર્સ્ટ ટાઈમ આપણે આવેલા હોય તો અહીંયા કન્ટિન્યુ કરી અને વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું. વન ટાઈમ રજિસ્ટ્રેશનની અંદર આપણી ડિટેલ બધી આપવાની, દાખલા તરીકે આધાર કાર્ડનો નંબર, રાઈટ? અહીંયા યસ કરશો
એટલે આધાર નંબર, પછી આધાર ઓટીપી આવશે, એ આધાર ઓટીપી કરી અને પછી અહીંયા 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે તમારું નામ લખવાનું રહેશે. જો એક વખત તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા સીધું જ લોગિન કરવાનું છે, વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાની આવશ્યકતા નથી. પછી અહીંયા આપેલું છે આઈડેન્ટિફિકેશન માર્ક. જો અહીંયા વેરીફાઈ જેન્ડર, મેલ ફિમેલ જે હોય તે, વેરીફાઈ મધર્સ નેમ, પછી બોર્ડ કયું છે 10મા ધોરણનું તો અહીંયા આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ જનરલી જીએસઈબીમાં હોય તો આ સિલેક્ટ કરવાનું, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ત્યારબાદ અહીંયા આવશે તમારો સીટ નંબર, 10મા ધોરણની માર્કશીટમાં જે સીટ નંબર લખેલો હોય અહીંયા લખવાનો છે. દાખલા તરીકે મારી માર્કશીટ છે તો મેં સીટ નંબર આ લખેલો છે તો એ તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી હાઈએસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, અત્યાર સુધીમાં તમે કયું એજ્યુકેશન પૂરું કરેલું છે એ લખવાનું છે. દાખલા તરીકે ડિપ્લોમા પૂરું કરેલું તો ડિપ્લોમા, 12 પાસ કરેલા હોય તો 12 પાસ, અને અત્યારે તમારો ડિગ્રીનો અભ્યાસક્રમ ચાલુ હોય તો અહીંયા લખવાનો નથી. જે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો હોય, જેની ફાઇનલ માર્કશીટ આવી ગઈ હોય, જેનું સર્ટિફિકેટ આવી ગયું હોય એ જ અહીંયા લખવાનું છે. આના વિશે ઘણી વખત લોકો પૂછતા હોય છે, તો હવે આ કન્સેપ્ટ છે તમને ક્લિયર થઈ ગયો હશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, એના ઉપર ઓટીપી આવશે તો સેન્ટ ઓટીપી એને વેલિડેટ કરી દો. ત્યારબાદ ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે તો એ પણ વેલિડેટ કરી દો. સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે આવી રીતે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ જનરેટ થઈ જશે. હવે આ નંબરનો ઈમેલ પણ તમને આવેલો હશે અને ઈમેલની અંદર પાસવર્ડ પણ આપેલો હશે. તો ઈમેલની અંદર જે નંબર આપેલો છે એ અને પાસવર્ડથી ફરી પાછું લોગિન થવાનું, કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે આવશે. પ્લીઝ એન્ટર અ ન્યૂ સેટ અ ન્યૂ પાસવર્ડ. અહીંયા જૂનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે નાખવાનો, 2 વખત પાસવર્ડ નાખવાનો. એની આ કન્ડિશન છે એ ફૂલફિલ થવી જોઈએ. દાખલા તરીકે મિનિમમ 8 કેરેક્ટર હોવા જોઈએ, અપર કેસ સ્મોલર કેસ હોવો જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર, નંબર, આ બધું નાખી અને પાસવર્ડ છે નાખી પછી સિક્રેટ ક્વેશ્ચન પૂછશે, વેર ધ સિટી યુ વેર બોર્ન ઇન, કોઈ પણ ક્વેશ્ચન તમે સિલેક્ટ કરી શકો છો. એ સિલેક્ટ કરી અને આન્સર નાખીને ઓકે કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ થઈ જશે. કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે લોગિન થઈ અને ફરી પાછું આપણું જે કેટેગરી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની આવશે. હવે કેટેગરીની અંદર ઓપનમાં આવતા હો તો અનરિઝર્વડ, બાકી રિઝર્વેશનમાં આવતા હો તો જે કેટેગરીમાં આવતા હોય એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, એટલે કે બોડી ઉપર કોઈ એવું માર્ક હોય કે જે યુનિક હોય. દાખલા તરીકે મેં અહીંયા લખેલું છે મોલ ઓન રાઇટ આર્મ, જમણા હાથ ઉપર તલનું નિશાન. તમારે જે હોય તે ત્યાં લખી શકો છો. ત્યાર પછી આ બધી કેટેગરી જે છે તમને ભરતા આવડશે. પર્સનલ એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ પરમેનન્ટ એડ્રેસ બોથ આર સેમ, ડિફરન્ટ જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું. ઓકે કરી દો એટલે અહીંયા તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન થઈ જશે. પ્રિવ્યુ OTR એગ્રી ઉપર ક્લિક કરી અને OTR તમે જોઈ શકો છો. વન ટાઈમ રજીસ્ટ્રેશનમાં બધી ડિટેલ આપેલી હશે, તમારે વેરીફાઈ કરી લેવાની. એ સાચી હોય તો અહીંયા ઓકે કરી અને વન ટાઈમ રજીસ્ટ્રેશન પૂરું કરવાનું. ત્યારબાદ આવશે ઓનલાઈન એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશન માટે વેબસાઇટ ઉપર જવાનું, sadc.gov.in. એની અંદર અહીંયા આવશે રજીસ્ટ્રેશન, રાઈટ, રજીસ્ટર અથવા એપ્લાય ઉપર ક્લિક કરી અને અહીંયા આવશે આ લખેલું આવશે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન. તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે લોગિન થવાનું પડશે. તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન થાવ, કેપ્ચા કોડ નાખો એટલે આવી રીતે ડિટેલ્સ છે એ લખેલી આવશે. એડમિટ કાર્ડ અને રિઝલ્ટ પણ અહીંથી જ જોવાનું આવશે. એટલે એક્ઝામ હોય એનું રિઝલ્ટ અહીંયા જોવા મળશે અને એક્ઝામનું એડમિટ કાર્ડ છે એ પણ અહીંથી ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉન એરો કરશો એટલે અહીંયા જે જાહેરાત આવેલી હશે બધી તમને દેખાશે. દાખલા તરીકે જુનિયર એન્જિનિયરની જાહેરાત આવેલી છે જે આપણે અગાઉ એપ્લાય કરેલું જ છે. 23/4 એની છેલ્લી ડેટ છે અને 18/4 છેલ્લી ડેટ છે. અને બીજું આવેલું છે CHSL, એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 10+2. તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરો એટલે આવી રીતે એની ફિલ ફોર્મ માટેની નોટિસ આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પર્સનલ ડિટેલ ભરવાની આવશે. શરૂઆતની બધી ડિટેલ છે 1 થી 18 એ ભરેલી હશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર્સનલ ડિટેલ ભરવાની આવશે. ઓકે કરશો એટલે અહીંયા આગળ ફોર્મ ખુલશે. ફોર્મની અંદર ડિપ્લોમા જે તમારું હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ સિલેક્ટ કરવાનું. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે અહીંયા ડિપ્લોમા સિલેક્ટ કરવાનું આવશે. ત્યારબાદ 12th સ્ટાન્ડર્ડ ઇક્વિવેલન્ટ ગણાય છે. ડિપ્લોમા જે છે 12મા ધોરણની સમકક્ષ ગણાય છે એટલે અહીંયા આપણે સિલેક્ટ કરવાનું ઇક્વિવેલન્ટ ટુ 12th સ્ટાન્ડર્ડ. એના ઉપર ક્લિક કરશો પછી અહીંયા આવશે પાસ્ટ ઓર અપિયરિંગ, એટલે અત્યારે જે મિત્રો ડિપ્લોમાનો અભ્યાસક્રમ ચાલુ હોય તો એ લોકોએ અપિયરિંગ કરવાનું, જેનું પૂરું થઈ ગયું હોય તો અહીંયા આવશે પાસ્ટ, રાઈટ. ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું, આપણા માટે ગુજરાત આવશે. પાસિંગ યર, તમે જે વર્ષે ડિપ્લોમા પૂરું કરેલું હોય, દાખલા તરીકે 2023 તો એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીંયા આવશે યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું આવશે. એ યુનિવર્સિટી ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરવાની છે.
દાખલા તરીકે અહીંયા આપેલી છે ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, જીટીયુ. આપણા માટે આવશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જીટીયુ. 7 નેક્સ્ટ કરશો એટલે આવી રીતે એક પેજ આવશે. એની અંદર અહીંયા આગળ તમારું રિઝલ્ટ એટલે કે સીજીપીએ અથવા પર્સન્ટેજ એન્ટર કરવાનું આવશે. આપણો જે સીજીપીએ છેલ્લામાં છેલ્લી માર્કશીટમાં લખેલો હોય એ સીજીપીએ છે અહીંયા લખવાનું આવશે. 7 નેક્સ્ટ કરશો એટલે આવી રીતે રજીસ્ટ્રેશન પૂરું થશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કેટલાક ક્વેશ્ચન પૂછશે. એડિશનલ ઇન્ફોર્મેશન, તો એ તમને જે લાગુ પડતી હોય એના પ્રમાણે સિલેક્ટ કરી ટીક કરી અને 7 નેક્સ્ટ કરી દેવાનું. ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એડિશનલ ઇન્ફોર્મેશન 2 આવશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા આપણે સેન્ટર સિલેક્ટ કરવાનું છે કે તમે એક્ઝામ આપવા માટે તમારા ઘરથી સૌથી વધારે નજીક જે સિટી આવતું હોય એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે મેં અહીંયા સિલેક્ટ કરેલું છે, પેલું સિલેક્ટ કરેલું છે અમદાવાદ, બીજું સિલેક્ટ કરેલું છે રાજકોટ, ત્રીજું સિલેક્ટ કરેલું છે ગાંધીનગર. તો તમારા ઘરથી નજીક હોય એ સેન્ટર અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે પ્રેફરન્સ 1 જે આપેલું હોય ત્યાં જ તમારે એક્ઝામ આપવાની રહેતી હોય છે. ત્યારબાદ અહીંયા તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે કે કઈ ભાષામાં તમારે એક્ઝામ આપવી છે. એ ભાષા છે એની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આસામી, બેંગાલી, ટોટલ 23 ભાષાની અંદર આ એક્ઝામ છે એ આપી શકાય છે. તમે ગુજરાતી પણ સિલેક્ટ કરી શકો, હિન્દી, ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકો. જે તમને અનુકૂળ હોય એ લેંગ્વેજ છે એ તમારે સિલેક્ટ કરવાની. ત્યારબાદ મીડિયમ ફોર ટાઈપિંગ ટેસ્ટ, ટાઈપિંગ ટેસ્ટમાં ઇંગ્લિશ જ રાખવાનું, એ સહેલું છે, રાઈટ. ત્યાર પછી આવશે ડિસેબિલિટી, જે તમને લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું. મીડિયમ ઓફ ટાઈપિંગ ટેસ્ટ, એમાં હિન્દી સિલેક્ટ કરવાનું અઘરું પડશે એટલે અત્યારે અહીં ઇંગ્લિશ જ કરવાનું. પછી એની એક્ઝામ છે એ તમારે આપવાની થાય ત્યારે આપવાની રહેશે. ત્યારબાદ આમાંથી જે ઓપ્શન તમને લાગુ પડતા હોય એ બધા ટીક કરી 7 નેક્સ્ટ કરો. વેધર 12th સાયન્સ ઇઝ સ્ટ્રીમ વિથ મેથેમેટિક્સ ઇઝ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ ઓર યુનિવર્સિટી, તો અહીંયા યસ કરવાનું. અહીંયા નો કરશો તો એપ્લિકેશન કરી શકશો નહીં. સક્સેસ ઓકે અહીંયા ક્લિક કરી દો. પછી ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના આવશે. તો કેપ્ચર ફોટોગ્રાફ, જો ડાયરેક્ટ તમારે મોબાઈલની અંદરથી ફોટો અપલોડ કરવાનો રહેશે. કદાચ ડેસ્કટોપમાંથી તમે એપ્લિકેશન કરતા હો તો આ QR કોડ આપેલો છે એના સ્કેન કરી અને ત્યાંથી તમારો ફોટો છે એ અપલોડ કરી શકો છો. અને ફોટોગ્રાફ જે અપલોડ કરો એની અંદર કન્ડિશન્સ છે. જો આ ટાઈપના ફોટો ન હોવા જોઈએ, બ્લર હોય, ફેસ કટ થઈ જતો હોય, ટોપી પહેરેલી હોય, ચશ્મા પહેરેલા હોય, ઊંધો હોય, એવા કોઈ નહીં. એકદમ વ્યવસ્થિત સ્ક્રીન ઉપર તમારો ફેસ દેખાવો જોઈએ. દાખલા તરીકે આવી રીતે જો મેં અહીંયા સિગ્નેચર અને ફોટોગ્રાફ અપલોડ કરેલા છે, સિગ્નેચર પણ આવી રીતે વ્યવસ્થિત દેખાય એવી હોવી જોઈએ અને ફોટોગ્રાફ જે છે એ પણ આવી રીતે દેખાય એવો હોવો જોઈએ. એકદમ પ્લેન બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને સિગ્નેચર વ્યવસ્થિત દેખાય એ રીતે અપલોડ કરવાની. 7 નેક્સ્ટ કરશો એટલે આવી રીતે કેપ્ચા કોડ આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે મેક પેમેન્ટ માટેનો ઓપ્શન આવશે. મહિલા વિદ્યાર્થીઓ માટે અહીંયા પેમેન્ટ આવશે નહીં, રિઝર્વેશન માટે પણ પેમેન્ટ આવશે નહીં, એસટી એસસી માટે અને મહિલાઓ માટે પેમેન્ટ નથી, માત્ર ઓપન કેટેગરી અને એસસીબીસી માટે પેમેન્ટ કરવાનું આવશે. ક્લિક ઉપર પે ઉપર ક્લિક કરો એટલે આવી રીતે બધા અલગ અલગ ઓપ્શન આવશે. સામાન્ય રીતે યુપીઆઈ પેમેન્ટ છે ઇઝી હોય છે, એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા QR કોડ જનરેટ કરવાનું આવશે. QR કોડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે QR કોડ જનરેટ થશે. એને સ્કેન કરી અને 100 રૂપિયા ફી ભરી દેશો એટલે તમારું પેમેન્ટ છે થઈ જશે અને એ રિસિપ્ટ નીકળશે. હજી અહીંયા સુધી પેમેન્ટ થઈ આવશે એટલે હજી પૂરું એપ્લિકેશન પૂરી થઈ નથી. હવે એપ્લિકેશન ક્યારે પૂરી થશે? ડાઉન એરો કરો અને જો અહીંયા ફેલિયર લખેલું હોય ધેટ મીન્સ કે હજી એપ્લિકેશન થઈ નથી. ફેલિયરના બદલે એવું લખેલું આવશે કે તમારી એપ્લિકેશન છે સબમિટ થઈ ગઈ છે, વેરિફિકેશન ઇઝ પેન્ડિંગ. આવું લખેલું આવે એટલે તમારી એપ્લિકેશન છે પૂરી થઈ ગઈ છે. હવે જોઈએ સિલેક્શન કેવી રીતે કરવાનું છે, સિલેક્શન માટેની તૈયારીઓ કેવી રીતે કરવી કે જેથી કરીને આપણું સિલેક્શન થઈ જાય. તો એના માટે આ ચેનલની અંદર કેટલાક વિડીયો બનાવેલા છે. એક વિડીયો છે પ્લેલિસ્ટમાં આપેલો છે, પ્લેલિસ્ટમાં જશો એટલે ત્યાં આગળ આ એક ફોલ્ડર આપેલું છે કેરિયર ગાઈડન્સ. એની અંદર એક પેપર આપેલું છે, પેપર સોલ્યુશન SSC JEE 2019. તો એની અંદર આ જે એક્ઝામ છે એની તૈયારીઓ કરી શકો છો અને અહીંયા પણ એની લિંક આવી ગઈ હશે. તો એ લિંક પ્રમાણે તમે તૈયારી કરો એટલે એક્ઝામની છે તૈયારી કરી શકશો. હવે એની અંદર પેલી જે એક્ઝામ હશે જેની અંદર 60 મિનિટ 1 કલાકનો ટાઈમ હશે અને એની અંદર 4 ભાગમાં ક્વેશ્ચન પેપર હશે. બધાનું વેઇટેજ 25% છે. પહેલો ભાગ હશે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ, બીજો ભાગ છે એમાં જનરલ ઇન્ટેલિજન્સ, ત્રીજો ભાગ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ચોથો ભાગ છે જનરલ અવેરનેસ. તો આના પ્રમાણે તમારે તૈયારી કરવાની અને જે એમાં નેગેટિવ માર્કિંગ હશે 0.5, રાઈટ, એટલે કે 50% નેગેટિવ માર્કિંગ છે.
ત્યારબાદ સેક્શન 2 ની એક્ઝામ છે, ટિયર 2 ની, એ ત્યારબાદ લેવાશે. એના વિશે અત્યારે ચર્ચા નથી કરતા. એ ભવિષ્યમાં જ્યારે એક્ઝામમાં આપણે પાસ થઈ જઈએ, ફર્સ્ટ એક્ઝામમાં પાસ થઈ જઈએ, તો જ તમારે સેકન્ડ એક્ઝામ છે એની અંદર અપિયર થવાનું આવશે. અને રિઝલ્ટ આવે એની પહેલા અહીંયા તમારે ચોઇસ ફિલિંગ કરવાનું આવશે. તો એ ચોઇસ ફિલિંગ કરવું પણ કમ્પલસરી છે. જો ચોઇસ ફિલિંગ ન કરેલું હોય તો તમને પોસ્ટિંગ જે આવશે એ આવશે નહીં, રાઈટ? ઇટ વિલ નોટ બી કન્સિડર્ડ ફોર એની પોસ્ટ ઇન ધ ફાઇનલ રિઝલ્ટ. આ ક્યારે કરવાનું છે? બીજી એક્ઝામ જ્યારે આવે, એનું રિઝલ્ટ આવે એની પહેલા. પહેલી એક્ઝામ પહેલા કશું કરવાની આવશ્યકતા નથી. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે લઈને જવાનું રહેશે. અને આ એપ્લિકેશન કરતા વખતે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો અહીંયા જે હેલ્પલાઇન નંબર લખેલો છે એના ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો. એના ઉપર ફોન કરશો એટલે હેલ્પ તમને એપ્લિકેશનની અંદર જે કંઈ પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરવા માટે મદદ કરશે. અને એક્ઝામ આપવા માટે જાઓ ત્યારે ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ વિથ બર્થ ડેટ પ્રિન્ટેડ ઓન એડમિશન સર્ટિફિકેટ, એટલે કે તમારું એડમિશન સર્ટિફિકેટ છે એ, અને ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ કે જેની અંદર તમારી જન્મ તારીખ લખેલી હોય, આ 2 વસ્તુઓ લઈને જવાનું. અને 2 પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફ સાથે લઈને જવાનું રહેશે. આ 3 વસ્તુઓ લઈને જવાની. અને જે સર્ટિફિકેટ જે છે, SC ST માટે આ ટાઈપનું સર્ટિફિકેટ છે, SCBC માટે આ ટાઈપનું છે, EWS કેટેગરી માટે આ છે. બધા માટે અલગ અલગ કેટેગરીના સર્ટિફિકેટ એ છે તમારી પાસે હોય તો તમારે એપ્લાય કરવાનું છે. તો મિત્રો, આ એક્ઝામની અંદર બધા પાસ થઈ જાઓ એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.